ચાલો મિત્રો, હવે આપણે સમૂહ 15માં લાસ્ટ લેક્ચરમાં આપણે પી વિભાગના સમૂહ 13 થી 18ના તત્વોની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ, જે મોસ્ટ ઓફ 11થમાં આવી ગયું એના જેવું જ હતું. ત્યાર પછી આપણે સમૂહ 15ના તત્વો અને તેની ઇલેક્ટ્રોન રચના વિશે બેઝિક ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી. ત્યાર પછી હવે આપણે સમૂહ 15માં તત્વોનું પ્રાપ્તિ સ્થાન, એટલે કે જે બધા સમૂહ છે, જે બધા તત્વો છે સમૂહ 15ના, તે ક્યાંથી મળી આવે છે, પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન એટલે થશે અકરન્સ. પ્રાપ્તિ સ્થાન સમૂહ 15ના તત્વો ક્યાંથી મળી આવે છે. સમૂહ 15માં આપણે પહેલું તત્વ કયું હતું, નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન. નાઇટ્રોજન વિચારો, વાતાવરણમાં નાઇટ્રોજન હોય કે ન હોય, હોય તો કેટલા ટકા હોય, તો અથવા તો હોય કયા સ્વરૂપે હોય, ઘન સ્વરૂપે, વાયુ સ્વરૂપે કે પ્રવાહી સ્વરૂપે. તો નાઇટ્રોજન વાતાવરણમાં કયા સ્વરૂપે આવશે, વાયુ સ્વરૂપે. કેટલા ટકા આવશે, 78%. નાઇટ્રોજનના પ્રાપ્તિ સ્થાનમાં વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78%. વાયુ સ્વરૂપે હોય છે એટલે શું લખવાનું હોય, વોલ્યુમ બાય વોલ્યુમ. વોલ્યુમ બાય વોલ્યુમ. કયા સ્વરૂપે હોય છે, પરમાણુય નાઇટ્રોજન કે આણ્વીય નાઇટ્રોજન? આણ્વીય નાઇટ્રોજન સ્વરૂપે. કેવા સ્વરૂપે, આણ્વીય નાઇટ્રોજન. આણ્વીય નાઇટ્રોજન એટલે કે N2 અણુ સ્વરૂપે. N2 અણુ સ્વરૂપે. ત્યાર પછી નાઇટ્રોજન છે બીજે કઈ કઈ જગ્યાએ મળી આવે છે, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પ્રોટીનમાં. વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પ્રોટીનમાં લગભગ 17% જેટલો નાઇટ્રોજન હોય છે. લગભગ 17% જેટલો નાઇટ્રોજન આવેલો હોય છે. તો નાઇટ્રોજનની અગત્યની ખનિજ જોઈએ. નાઇટ્રોજન પૃથ્વીના પેટાળમાંથી નાઇટ્રોજન આપણે મેળવવામાં આવે, વાતાવરણમાં તો N2 સ્વરૂપે મળી આવે છે. વાતાવરણમાં કોઈ સંયોજન સ્વરૂપે નથી, માત્ર N2 સ્વરૂપે, કોઈ સાથે જોડાયેલો નથી, અન્ય કોઈ બીજા તત્વો સાથે. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી નાઇટ્રોજન કાઢવામાં આવે તો નાઇટ્રોજનની ખનિજ સંયોજન સ્વરૂપે, એટલે કે NaNO3. NaNO3. રાસાયણિક નામ શું થશે, સોડિયમ નાઇટ્રેટ. પ્રચલિત નામ એનું જોવું હોય, ચિલી સોલ્ટ પીટર. શું, ચિલી સોલ્ટ પીટર. બીજી મુખ્ય ખનિજ છે એની KNO3. સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટનું બીજું નામ છે ચિલી સોલ્ટપીટર. તે જ રીતે KNO3નું નામ છે ઇન્ડિયન સોલ્ટપીટર. ઇન્ડિયન સોલ્ટપીટર. તો પહેલી વખત જ્યારે નામ સાંભળતા હોય ત્યારે એવું લાગે કે આ ઇન્ડિયન સોલ્ટપીટર અને આ ચાઇના સોલ્ટપીટર. નહીં, એવું નથી. ચાઇના નથી, ચીની નથી, ચિલી સોલ્ટપીટર. શું છે, ચિલી સોલ્ટપીટર અને આ ઇન્ડિયન સોલ્ટપીટર. KNO3નું હજી એક પ્રખ્યાત નામ છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં વાપરીએ છીએ, સુરોખાર. શું કહેવાય, સુરોખાર. હજી એનું ઇંગ્લિશમાં જે આપણે કેવું હોય તો નાઇટર. શું કહેવાય, નાઇટર. KNO3 સુરોખાર ઘણી વખત છે એ પૂછાય છે. કોનું પ્રાપ્તિ સ્થાનની વાત કરી, નાઇટ્રોજનની. તે જ રીતે હવે ફોસ્ફરસનું પ્રાપ્તિ સ્થાન. ફોસ્ફરસ. આપણા શરીરમાં ફોસ્ફરસ હોય કે ના હોય, વિચારો છો. હોય. કેમાં આવેલું હોય, હાડકાં અને દાંતમાં. આપણા શરીરમાં ફોસ્ફરસ હાડકાં અને દાંતમાં લગભગ 60% જેટલું ફોસ્ફરસ. પણ ફોસ્ફરસ આવેલો હોય કયા સ્વરૂપે આવેલો હોય, કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે. Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે હાડકાં અને દાંતમાં લગભગ 60% જેટલો ફોસ્ફરસ, એકલો ફોસ્ફરસ નથી હોતો, કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી આપણા શરીરમાં અન્ય જીવંત કોષો જે હોય તેમાં ફોસ્ફરસ જોવા મળે છે, અન્ય જીવંત કોષોમાં. ત્યાર પછી એક અગત્યનો MCQ ઘણી વખત NCERTમાં પૂછાય છે, દૂધ અને ઈંડામાં ફોસ્ફરસ કયા સ્વરૂપે આવેલું હોય છે. તો
તો દૂધ અને ઈંડામાં ફોસ્ફરસ ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે શેમાં આવે છે? દૂધ અને ઈંડામાં ફોસ્ફરસ આવેલો છે. આપણે કીધું કે હાડકાં અને દાંતમાં ફોસ્ફરસ છે, દૂધ અને ઈંડામાં પણ ફોસ્ફરસ છે. તો કયા સ્વરૂપે છે? હાડકાં અને દાંતમાં કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે છે, દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે છે. તો પ્રાપ્તિ સ્થાન મળ્યા પછી હવે તેની ખનિજ, જેમ આપણે નાઇટ્રોજનમાં જોયું હતું, પ્રાપ્તિ સ્થાન પછી તેની ખનિજ, ફોસ્ફરસની ખનિજ. ફોસ્ફરસની મુખ્ય ખનિજ છે એપેટાઇટ. એપેટાઇટનું સૂત્ર થશે Ca9PO4 into CaX2. Ca9PO4 into CaX2. જ્યાં X છે એ હેલોજન નથી. હેલોજનમાં તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આવશે. તો અહીં X એટલે શું છે? જ્યાં X બરાબર ફ્લોરિન, ક્લોરિન અને OH. OH એટલે કે હાઇડ્રોક્સી. દાખલા તરીકે X એટલે ફ્લોરિન હોય તો એપેટાઇટ છે તેનું નામ શું થાય? પહેલી ખનિજ Ca9PO4 into CaF2. X એટલે આપણે શું મૂક્યું? F, ફ્લોરિન મૂકીએ આપણે. તો એપેટાઇટ ખાલી જો X આપણે મૂકીએ તો શું કહેવાય? એપેટાઇટ. ફ્લોરિન મૂક્યું છે તો ફ્લોર એપેટાઇટ. બોલો જોઈએ, ફ્લોર એપેટાઇટ. બોલતા રહેજો, માત્ર જોવાનું નથી. એટલે એવું લાગે કે તમે ક્લાસમાં બેઠા છો, ક્લાસમાં લાઈવ આપણે ભણતા હોય એવું ફીલ થાય. ચાલો, ફ્લોરિનને હવે X બરાબર આપણે શું મૂક્યું હતું? ફ્લોરિન. X બરાબર ક્લોરિન મૂકીએ. Ca9PO4 into CaCl2. નામ વિચારો. Ca9PO4 into CaOH ટ્વાઇસ. નામ વિચારો. જેમાંનું આપણે કીધું હતું ફ્લોરિન હતું તો ફ્લોર એપેટાઇટ, ક્લોરિન છે તો ક્લોર એપેટાઇટ. OH ને શું કહેવાય? હાઇડ્રોક્સી. Ca9PO4 into CaOH ટ્વાઇસ. તો આનું નામ થશે હાઇડ્રોક્સી એપેટાઇટ. હાઇડ્રોક્સી એપેટાઇટ. તો આ ફ્લોરિનની ખનિજ થઈ. કેટલી મુખ્ય ખનિજ છે? 3. આમ જોઈએ તો એપેટાઇટ એક જ ખનિજ કહેવાય, પણ એપેટાઇટમાં પાછા ફ્લોરિન, ક્લોરિન અને OH સમૂહ આવે તો અલગ અલગ એની ખનિજના નામ થઈ શકે. ફ્લોર એપેટાઇટ શું કહેવાય? ફ્લોર એપેટાઇટ. અહીંયા જ ડિફરન્સ છે ક્લોર એપેટાઇટ અને હાઇડ્રોક્સી એપેટાઇટ. ચાલો, તો આપણે 2 પ્રાપ્તિ સ્થાન જોયા, ફ્લોરિન અને નાઇટ્રોજન અને ફોસ્ફરસના. ત્યાર પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ પછી કોણ આવશે? આર્સેનિક. આર્સેનિકનું પ્રાપ્તિ સ્થાન. આમ જોઈએ આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, હવેના જે 3 તત્વો હોય નાઇટ્રોજન, ફોસ્ફરસ પછીના, તેનું પ્રાપ્તિ સ્થાન ખૂબ જ ઓછું હોય છે. એટલે પૃથ્વીના પેટર્નમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે. તો આપણે એની માત્ર ખનિજ જોઈએ કે આર્સેનિક છે. ચાલો, એની ખનિજ આપણે જોયું. આર્સેનિકની ખનિજ રિયલ ગર. શું? રિયલ ગર. બોલો જોઈએ, રિયલ ગર. એનું સૂત્ર થશે AS4. એટલે એક પ્રકારનો આર્સેનિકનો સલ્ફાઇડ થયો. શું થયો? આર્સેનિકનો સલ્ફાઇડ. AS4. રિયલ ગર ક્યાંથી મળી આવે છે? જ્વાળામુખીવાળા વિસ્તારમાંથી. જ્વાળામુખી પ્રદેશોમાં આર્સેનિક રિયલ ગર સ્વરૂપે મળી આવે છે. આર્સેનિકની બીજી ખનિજ છે ઓર્પિમેન્ટ. નોટ પીપરમેન્ટ બટ ઓર્પિમેન્ટ. AS2S3. ત્રીજી ખનિજ છે આર્સેનોપાયરાઇટ. સૂત્ર થશે FeAsS2. તો અમુક એમ કહેશે કે સર આ સૂત્ર યાદ રાખવાના છે. યાદ તો રાખવા જ પડશે ને. JEE નીટ માટે યાદ રાખવા જરૂરી છે. આપણી NCERTની ટેક્સ્ટબુક છે એમાં આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ છે એના ખનિજ જે આપણે અત્યારે લખીએ છીએ એના કોઈ સૂત્રો કે ખનિજ આપેલી નથી. પણ આ જે આપણે ખનિજ કરીએ છીએ ખાસ કરીને જી નીટ માટેની વાત છે. આર્સેનિક પછી આવશે હવે એન્ટીમની. એન્ટીમનીની સંજ્ઞા શું થશે? SB એટલે એન્ટીમની.
નોટ સ્ટેટ બેંક બટ એન્ટીમની. એની ખનિજ આપણે લખવી હોય તો મુખ્ય બે ખનિજ છે, સ્ટીબાઇન અને એન્ટીમની ઓર. આમ જોઈએ તો આ જે ઓર જે શબ્દ લખ્યો છે ઇંગ્લિશ વર્ડ છે, પણ એનું કોઈ પ્રોપર એન્ટીમનીની ખનિજ જે છે આ એનું નામ જ છે એન્ટીમની ઓર. પ્રોપર કોઈ ગુજરાતી નથી. કદાચ તમને જો ગુજરાતી મીડિયમમાં જ પૂછવામાં આવે એન્ટીમની ઓરનું સૂત્ર જણાવો તો આપણે હમણાં જે લખીએ એને તમારે ફોલો કરવાનું થશે. સ્ટીબાઇનનું સૂત્ર થશે Sb2S3. કોના જેવું છે? ઓર્પિમેન્ટ જેવું જ છે. આર્સેનિકની ખનિજ છે તો આર્સેનિક છે એનો સલ્ફાઇડ As2S3. એ જ રીતે એન્ટીમની એની આપણે જોઈએ સ્ટીબાઇન છે એનો સ્ટીબાઇનનો સલ્ફર સાથેનું સંયોજન Sb2S3 એન્ટીમની ઓર છે એ સ્ટીબાઇનનો ઓક્સાઇડ છે, એનું સૂત્ર થશે Sb2O4. એન્ટીમનીની બે ખનિજ છે. આર્સેનિકની કેટલી ખનિજ હતી? 3. હવે આવશે બિસ્મથ. બિસ્મથમાં 3 ખનિજ આવશે. પહેલી બિસ્મુથાઇન. આ બધા જે શબ્દો છે સાથે સાથે બોલતા જવાના છે. બિસ્મુથાઇન તમને કીધું હતું એમ જ, જે આર્સેનિકમાં આપણે જોયું હતું કે એનો સલ્ફાઇડ હતો, એન્ટીમનીનો સલ્ફાઇડ, તે જ રીતે બિસ્મથનો સલ્ફાઇડ Bi2S3. ત્યાર પછી આવશે બિસ્માઇટ. શું આવશે? બિસ્માઇટ. એનું સૂત્ર થશે Bi2O3. ત્રીજી ખનિજ આવશે તેની બિસ્મથ સ્પાર. તેનું સૂત્ર છે BiO2CO3. શું બોલો જોઈએ? BiO2CO3. આ વાત થઈ બિસ્મથનું પ્રાપ્તિ સ્થાન એટલે કે એની ખનિજ. તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ છે તેમાં આપણે માત્ર શું જોયું? તેની ખનિજ. મોસ્કોવિયમ એટલે વિશે થોડીક વાત કરીએ. આમ તો મોસ્કોવિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે, પણ કેવું રેડિયો સક્રિય તત્વ? મોસ્કોવિયમની બેઝિક ઇન્ફોર્મેશન, એની કોઈ ખનિજ નથી. મોસ્કોવિયમની માત્ર માહિતી છે થોડીક આપણી પાસે. સાંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ. સાંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ. રેડિયો સક્રિય તત્વ એટલે તો ખબર છે ને ભાઈ. સાંશ્લેષિત એટલે કુદરતમાંથી મળી આવેલું કહેવાય? ના કહેવાય. સાંશ્લેષિત એટલે પ્રયોગશાળામાં બનાવેલું. મોસ્કોવિયમ સાંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. તેનો અર્ધયુષ્ય સમય ખૂબ જ ઓછો છે. તે ખૂબ જ ઓછો અર્ધઆયુષ્ય સમય ધરાવે છે. ખૂબ જ ઓછો અર્ધઆયુષ્ય સમયની સંજ્ઞા કેવી હોય તો T1/2. શું થાય? T1/2. તો કેટલો છે તેનો અર્ધઆયુષ્ય સમય? આપણે એમ કહીએ છીએ કે ખૂબ જ ઓછો છે. T1/2 220 મિલીસેકન્ડ. કેટલો? 220 મિલીસેકન્ડ. એટલે ઘણો ઓછો કહેવાય. આપણે જે વિચારીએ એના કરતાં પણ ઘણો ઓછો. તો ઘણાના પ્રશ્ન થાય કે સર અર્ધઆયુષ્ય સમય એટલે શું? 11th આપણે વાત કરેલી જ છે કે રેડિયો સક્રિય તત્વમાં આપણે ખાસ અર્ધઆયુષ્ય સમય જોવો હોય કે કોઈ પણ રેડિયો સક્રિય તત્વ છે અને અર્ધઆયુષ્ય સમય પૂરો થાય તો તે તેની પછીના રેડિયો સક્રિય તત્વોમાં કન્વર્ટ થઈ શકે. ક્લિયર? આપણે જે ડિટેલમાં આગળ આવશે જ અર્ધઆયુષ્ય સમયની. ચાલો પછી આ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે તો એની કોઈ પ્રાપ્તિ સ્થાન એટલે એની કોઈ ખનિજ છે એ પ્રસ્થાપિત થઈ શકી નથી. એટલે કે આનો અભ્યાસ કરવો મુશ્કેલ છે. આનું જે છે જથ્થો ખૂબ જ ઓછો અથવા અર્ધઆયુષ્ય સમય કેવો છે? ખૂબ જ ઓછું છે. અર્ધઆયુષ્ય સમય ખૂબ જ ઓછું. તેને કારણે તેની કોઈ ઇન્ફોર્મેશન છે, જથ્થો પણ ખૂબ જ ઓછો મળે છે અર્ધઆયુષ્ય સમયને કારણે. એટલે તેનો અભ્યાસ છે એ થઈ શકે નહીં. ઓકે, ચાલો તો આજે આપણે ભણ્યા સમૂહ 15ના તત્વોનું પ્રાપ્તિ સ્થાન. બધા તત્વો છે એના પ્રાપ્તિ સ્થાનમાં ખાસ આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની જે આપણે
ખનિજ જોઈ છે, આર્સેનિક એની 3 ખનિજ છે, બિસ્મથ અને એન્ટીમની. મોસ્ટ ઓફ ખનિજમાં શું આવે છે, જે તે તત્વ છે તેના સલ્ફાઇડ. તો ખનિજ તો લખવી જ પડશે ને, લેખા વગર તો 5-5, 10-10 વખત લખજો. આમ તો ઘણા સમયથી નોરા જ હતા, હમણાં લખવામાં કશો વાંધો નથી. પછી આ હોમવર્ક લખાઈ જાય તો આપણે એવો પણ લેક્ચર ગોઠવશું કે આપણે લાઈવ ડાઉટ સોલ્વિંગ થઈ શકે. એટલે કે એપ્લિકેશન આપણે વિચારીએ છીએ એમાં કંઈક આપણે થોડુંક સોર્ટ આઉટ કરીએ અને કે એમાં પ્રોપર રહેશે લાઈવ ટુ લાઈવ, અને નેટ કનેક્શનમાં ઓછો ડેટા જોતો હોય એમાં આપણે જોશું. ઓકે.